નવા નવા દેશ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ફાઇનલી આપણે કરી આવીએ છીએ ગધેડી નાનું ટ્રેક્ટર. તમે જો કાંક આવું હાલે છે. તમારા ભાઈ કરી ગયું ટ્રેક્ટરમાં જો કાંક આવું હાલી ગયું છે આપણું. હા છે આપણી તુવેરમાં મકાઈ સુધી જો અહીંયા છે તુવેર. જોઈ શકો છો તમે આટલામાં આવેલું મકાઈમાં આટલું બાકી તમને મને ટ્રેક્ટરમાં બોલાવે તો એટલે થોડુંક ઓછું બોલાવ્યું છે તો માફ કરજો. હવે મળશું અહીંના ખેતરમાં કાઢ્યું છે હાથથી જોઈ લો મકાઈમાં કાંક આવું હાથથી હાંકી વાવ્યું છે. કાંક આવી મકાઈ સોખી થઈ ગઈ છે. નાનું ગીડીડું આંક્યું હતું આપણે અને તમારો ભાઈ નીકળી ગયો છે ત્યારે પડામાં આંટો મારવા. મસ્તીનું થઈ ગયું છે ખડ આ મકાઈ છે હેઠાણી હેરી છે અને ઉપલા આડી એમ થોડીક હેરી છે ને થોડીક નબળે છે. આ ઉપડામાં હાથી હાંકી નાખ્યું છે અમે કાકા આ છે અને જો આપણી મકાઈ લંઘાવા માંડી પાણી વગેરે અહીં પાણી મળી ગયું થોડું ચાલો અહીં ખાઈ લીધે જો અહીં તમે જોઈ શકો છો. આને નથી લાગતું એટલું છે નાના તો આખા એમ પાણી પાઈ દીધું એટલે અને અહીંયા જો ખડ થોડુંક થઈ ગયું છે. જો આમાં હે મકાઈ એક નંબર પાણી મળેલું છે ને એટલે જવું કાંક આપણે ખડ સોપથી આવડું થઈ ગયું છે વાઢે એવું. જવું વાટશું તો આપણો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. હવે મળશું નવા બ્લોગમાં.